તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગઈ છે 6:30 અને આપણે જાય છે હવે આરકાત્રી ચડાવવાનું છે અત્યારે માતાજીને. તો એ છે ને મેં આ સાડી પહેરી છે. તો ચાલો, અને જેન્સી પણ અહીંયા મારી સાથે રેડી છે. તો જેન્સી જોઈ લો. આ ગીલા પાણા ના કરો જેન્સી. જેન્સી આ કપડાં પહેર્યા છે. શૂઝમાં કંઈક થાચી ન એટલે પછી હવે જોઈ દઉં. તો ચાલો આપણે છે ને હવે મમ્મી ઘરે વયા જઈએ, કેમ કે મમ્મી આ વાત જોઈ છે આપણી. તો આપણે પહેલાં ત્યાં મમ્મી ઘરે વયા જઈએ. તો જો જીએનસી છે ને અમારી સાથે તૈયાર થઈને આવી જ હવે ઊભી જ હવે અહીંયા, કારણ કે અહીં તો લાઈનમાં જ ઊભવાનું છે. તો લાઈનમાં ઊભા જ અમે, અને જીએનસી અમારી સાથે સાથે આવે છે. એ જીએનસી તો જો આ લોકો એક એક કરીને માં બેસવા હોઈ ગઈ. એ માંગીને મમ્મી ને સુનતા માસીને બધા બેસી ગયા. ને અમે આરતી ચાલુ છે ને એટલે અમે અહીંયા ઊભા છે લાઈનમાં. તો જે આટલી લાઈન છે અમે અહીંયા આવી ગયા છે. આટલી લાઈન છે, પછી જવાનું છે અમારે. નહીં હજી જ્યાં છે ને કાખમાં આવું જ મારી હું એને ના પાડું છું કે અહીં ઊભી રહે. હમણાં આપણે જાણું છું, હવે થોડુંક જ છે, હમણાં આપણો વારો આવી જશે. હો તો ચાલો, અત્યારે વાગ્યા છે 9:30 અને અત્યારે અમે 10 વાગવા આવી ગયા છે. અને તમને એક ખુશખબર આપી દઉં. તો મમ્મીના માથે છે ને માતાજી ચડવાના છે. તો આપણે ચાલો, સારું કહેવાય કે મમ્મીના માથે માતાજી ચડે ને. તો અમે અત્યારે છે ને સાડી લેવા આવ્યા છે માતાજી માટે, મમ્મી માટે, અને ત્યાં મૂકવા માટે આપણે કપડાં ને બધું લેવા આવ્યા છે. તો મમ્મી બેઠા છે અને સાડી જો અમે અત્યારે જોઈએ છે. મમ્મી, પપ્પા અને મમ્મી કે હું પપ્પા કે હું અહીંયા આવ્યો મારે તો બતાવે. અને નીતા કાકી અને સુનિતા માસી એ બીજી જગ્યાએ ગયા છે નાની છોકરી માટે કપડાં જોવા. તો એ બધું જો અમે અત્યારે કરીએ છીએ અમે. અહીંયા બેઠી જેન્સી રમવા ન જતી ને આજે પણ વેફર લઈને બેસી ગઈ છે. મમ્મી અહીંયા બેઠી.
ચાલો અમે આવી ગયા છીએ અને અત્યારે કેટલા વાગી ગયા છે? 2:30 વાગવા આવે. હા રાઈટ 2:30 વાગ્યા અને સવારે અમારે પાછું જલ્દી જવાનું છે અને બધું સવારે તૈયારી પણ કરવાની છે. તો હવે આપણે અત્યારે વહેલા સૂઈ જઈએ ને જેન્ટ્સને પણ થોડી વાર આસ રમાડીને પછી આવતા રહ્યા. તો હવે સવારે આપણે વહેલું બધું કામ પતાવવાનું છે તો એ આપણે સવારે હવે ફટોફટ કરી લેશું. ચાલો અત્યારે પહેલાં ઠંડુ મમ્મી લે ને તો ઠંડુ પી લઉં પછી આપણે સૂઈ જઈએ. તો ચાલો અત્યારે 10 વાગી ગયા છે અને મારી બધી તૈયારી થઈ ગઈ છે જવા માટે. તો ચાલો જો તમને બતાવું કે શું શું અમે લઈ જવાનું છે. તો આ બધું જો માતાજીને ત્યાં મૂકવા માટે છે. આ ચણિયા ચોલી છે નાની છોકરી માટે. પછી આ માતાજીને ચડાવવા માટે સાડી છે. ગ્રીન અને રાણી કલરની સાડી છે માતાજીને ચડાવવાને. ગજરો અને એ બધું. અને મમ્મી અહીંયા ઊભા છે. તો આ બધું જો હમણાં લઈને આપણે નીકળવાનું છે. છોકરાને ઢોલ વગાડે છે.